વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને સુભાષચંદ્ર બોઝે એ હિન્દના જેમ જેમ ભાગ જીતતા જશે તે કામચલાઉ સરકારની સ્થાપના કરશે એવું નક્કી કરવામાં આવે છે અને આ સરકારને માન્યતા છે એ જાપાન દ્વારા આપવામાં આવશે। તો સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કઈ રીતે કરી એની વાત કરીએ તો કે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની પણ રચના કરી દે છે। તેઓ આ સરકારમાં વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા પોતે બને છે। કામચલાઉ સરકાર હતી એની અંદર વડાપ્રધાન કોણ બને છે તો કે સુભાષચંદ્ર બોઝ, અને જે લશ્કર તૈયાર કર્યું હતું આ લશ્કરના વડા તરીકે પણ પોતે નોંધ લે છે। કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી દીધી હતી કે તમે ત્યાંથી બ્રિટિશ સરકાર હટાવી દો અને તમારી કામચલાઉ સરકારને સ્થાપી દો। આ માટેને એમ કહેવામાં આવે છે કે માન્યતા છે એ જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા આ વગેરે દેશોની સરકારે પણ એમને માન્યતા આપી દીધી હતી। આ ઇમેજની અંદર આપણે આઝાદ હિન્દ ફૌજની જે કામચલાઉ સરકાર જે બનાવવામાં આવી હતી એ જોઈ શકીએ છીએ। આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા સ્વીકારી હતી। જોયું ને વિદ્યાર્થી મિત્રો, ત્યારની કામચલાઉ સરકારે પણ રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ભાષાને સ્વીકાર એટલે કે માન્યતા આપી દીધી હતી। રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકારાયો હતો। આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરા વગેરે નક્કી કરવામાં આવ્યું હતું કારણ કે જાપાને એને સહાય કરવાનું વચન આપ્યું હતું। જાપાનના જે વડાપ્રધાન ટોઝે હતા એને કીધું હતું કે ભારતની સ્વતંત્રતા માટે અમારી જોઈતી પૂરતી બધી જ સહાય છે એ અમે કરશું। એટલે આ બધું હથિયાર, લશ્કર જે બધું ભેગું કરવું છે એના માટે પૈસા તો જોઈએ જ। તો એ જે કંઈ ખર્ચ છે એ જાપાનની સહાયથી થતો, ઘણા લોકો સ્વૈચ્છિક ફાળો આપતા, મિલકત વેરો ઉઘરાવતા, બધું છે એ આવકના સાધનો આ કામચલાઉ સરકાર માટે રાખવામાં આવ્યા હતા। નેતાજીએ ઈસવીસન 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ અને આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ પણ આપ્યા હતા। આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે કામચલાઉ સરકારે પણ આપણો તિરંગો ધ્વજ છે એ સ્વીકાર્યો હતો, રાષ્ટ્રધ્વજ તરીકે જોઈ શકીએ છીએ। અને અંદમાન નિકોબાર ટાપુ કે જેનું સુભાષચંદ્ર બોઝે મુલાકાત લઈ અને આ ટાપુનું નામ બદલી નાખ્યા હતા શહીદ અને સ્વરાજ્ય એ પણ જોઈ શકીએ।